નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બેસ્ટ સેલર ઓડિયો બુક્સ ઇન ગુજરાતી નીત FM પર। આજે હું આપના માટે લઈને આવ્યો છું એક લઘુ હાસ્ય કથા ઘોડો અને સફરજન। એક રાજા હતો। એણે એક સર્વે કરવાનો વિચાર આવ્યો કે મારા રાજ્યમાં ઘર સંસારમાં પતિનું ચાલે છે કે પત્નીનું। એ માટે એણે ઇનામ રાખ્યું અને રાજ્યમાં જાહેરાત કરી કે જે ઘરમાં પતિનું ચાલતું હોય એમને ગમતો ઘોડો ઇનામમાં અપાશે અને જેને ત્યાં પત્નીની સરકાર હોય એમને સફરજન મળશે। એક પછી એક બધા નગરજનો સફરજન ઉઠાવવા માંડ્યા। રાજાને તો ચિંતા થઈ કે શું મારા રાજ્યમાં બધા સફરજન જ છે? એવામાં એક મોટી મૂછો, લાલઘૂમ આંખો અને 5 હાથ પૂરો જુવાન આવ્યો અને બોલ્યો, રાજાજી, મારા ઘરમાં હું કહું એમ જ થાય છે, લાવો ઘોડો। રાજા તો ખુશ થઈ ગયા અને કહ્યું, જા જવાન, મનગમતો ઘોડો લઈ લે। જવાન તો કાળો ઘોડો લઈને થયો રવાના। ઘરે પહોંચ્યો અને થોડી વાર થઈ ત્યાં તો દરબારમાં પાછો આવ્યો। રાજાએ પૂછ્યું, કેમ જવામર્દ, પાછો કેમ આવ્યો? જવાન કહે, મહારાજ, ઘરવાળી કહે છે કે કાળો રંગ તો અપશકુનિયાળ કહેવાય, સફેદ રંગ શાંતિ અને પ્રગતિનો છે, તો સફેદ ઘોડો આપો। રાજાએ ગુસ્સામાં કહ્યું, ઘોડો મૂક અને સફરજન લઈને હાલતી પકડ। એમ જ રાત પડી, દરબાર વિખેરાઈ ગયો। અડધી રાતે મહામંત્રીએ દરવાજો ખખડાવ્યો। રાજાએ પૂછ્યું, બોલો મહામંત્રી, શું કામ પડ્યું? મહામંત્રીએ કહ્યું, મહારાજ, તમે સફરજન અને ઘોડો ઇનામ તરીકે રાખ્યા, એના કરતાં 1 મણ અનાજ અને સોના મોહર રાખ્યા હોત તો ખાવામાં કે ઘરના વ્યક્તિને ઘરેણા કરવામાં કામ આવત। રાજાએ કહ્યું, મારે તો ઇનામ એ જ રાખવું હતું, પણ મહારાણીએ સૂચન કર્યું અને મને પણ લાગ્યું કે આ ઇનામ જ વ્યાજબી છે એટલે। મહામંત્રી મરક હસ્યા અને પૂછ્યું, મહારાજ, તમારા માટે સફરજન સુધારી આપું? રાજા પણ મરક હસ્યા અને પૂછ્યું, મહામંત્રી, આ સવાલ તો તમે દરબારમાં આજે અથવા સવારે પણ પૂછી શકતા હતા, તો અત્યારે આવવાનું કારણ? મહામંત્રીએ કહ્યું, એ તો મારા ગૃહલક્ષ્મીએ કીધું કે જાઓ અત્યારે જ પૂછતા આવો, એટલે સાચી ખબર પડે। રાજાજીએ વાતને વચમાંથી જ કાપી અને કહ્યું, મહામંત્રીજી, સફરજન તમે હાથે લેશો કે હું ઘરે મોકલી આપું? આ વાર્તાનો સાર એ છે કે સમાજ ભલે પુરુષ પ્રધાન હોય પણ સંસાર તો સ્ત્રી પ્રધાન જ હતો, છે અને રહેશે। ખાસ નોંધ, હું આ વાર્તા આવતીકાલે મૂકવાનું વિચારતો હતો, પણ મારી પત્નીએ કીધું કે આવતીકાલ કોણે જોઈ છે એટલે આજે જ મૂકી દીધી, તો અત્યારે બંદા બેઠા સફરજન ખાય છે। તો શ્રોતા મિત્રો, વાર્તા સાંભળવાની મજા આવી ને? જો આવી જ મજેદાર વાર્તાઓ તમારે સાંભળવી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરો મારી યુટ્યુબ ચેનલ બેસ્ટ સેલર ઓડિયો બુક્સ ઇન ગુજરાતીને, અને આ વાર્તાઓની સાથે સાથે આપ વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકોનો પણ લાભો ઓડિયો બુક સ્વરૂપે લઈ શકો છો। આ સાથે જ મારી વાણીને વિરામ આપું છું। જય ભારત, જય હિન્દ, અસ્તુ।